મોદી સાહેબના પત્નીને લઈને અનેક સવાલો આવા તમારા મનમાં થતા હશે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ તમામ બાબતો વિશે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ વિડીયોને અંત સુધી જોવાની જવાબદારી હવે તમારી છે. મિત્રો, ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્નીનું નામ જશોદાબેન મોદી છે. જશોદાબેનનો જન્મ વર્ષ 1952માં થયો હતો. તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી એ તેમની પત્ની જશોદાબેન સાથે વર્ષ 1968માં ગુજરાતના વડનગરમાં એક પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા. અને એમ કહી શકાય કે ત્યારે જશોદાબેનની ઉંમર માત્ર ને માત્ર 17 વર્ષની હતી અને મોદીની ઉંમર 18 વર્ષની હતી. મિત્રો, લગ્નના 3 વર્ષ પછી બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા. તેની પાછળનું કારણ જાણીને તમારા હોશ ઉડી જશે. મોદીનું સાસરું બ્રાહ્મણવાડા ગામ છે. ગામના લોકો કહી રહ્યા છે કે જશોદાબેન મોદી વિરુદ્ધ એક પણ શબ્દ સાંભળી શકતા નથી અને આજે પણ તે તેટલો જ પ્રેમ એમને કરે છે અને હંમેશા એમનો ફોટો પોતાની સાથે રાખે છે. એટલું જ નહીં દોસ્તો, તે રોજ મોદીના ફોટાની પૂજા પણ કરે છે. એક પતિ તરીકેની એમની પૂજા કરે છે. આખરે આ પાછળનું રહસ્ય શું છે? એવો દાવો કરવામાં આવ્યો છે કે જશોદાબેન આ માટે મોદીને જવાબદાર નહીં પણ નસીબનો ખેલ માને છે. પહેલા લગ્ન અને પછી છૂટાછેડા અંગે જશોદાબેને કહ્યું હતું કે તેઓ લગ્નના 3 વર્ષ બાદ નરેન્દ્ર મોદીથી અલગ થઈ ગયા હતા અને આજે તે અલગ જીવન જીવી રહ્યા છે. અલગ થવાના સમયે બંને વચ્ચે કોઈ લડાઈ પણ થઈ નહોતી. મિત્રો, તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન આ સમયે 70 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે. આજે જશોદાબેન જ્યારે 10 વર્ષના હતા ત્યારે તેમના માતા પિતાનું અવસાન થયું હતું અને આ પછી જ જશોદાબેનના ભાઈઓએ તેમનું પોષણ કર્યું હતું અને મદદ કરી હતી. આ દરમિયાન એના લગ્ન નરેન્દ્ર મોદી સાથે થયા હતા. જશોદાબેન એ વર્ષ 1978માં પ્રાથમિક શાળાના શિક્ષક બન્યા હતા અને હાલમાં તેઓ એક નિવૃત્ત શિક્ષક છે. જશોદાબેન એક ઇન્ટરવ્યૂમાં કહે છે કે તેમની પાસે નરેન્દ્ર મોદીની ઘણી બધી સુનેરી યાદો છે અને આ યાદોના સહારે બાકીનું જીવન પસાર કરવા માગે છે. જશોદાબેને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું કે તેઓ ઘર છોડીને આખા દેશની સેવા કરવા માગે છે ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ પણ તેમની સાથે જોડાશે. પણ નરેન્દ્ર મોદીએ ઇનકાર કરતા જણાવ્યું હતું એમને આ પસંદ નહોતું, તેથી તેમણે એકલા જ રહેવાનું પસંદ કર્યું. મિત્રો, તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 વર્ષના હતા અને જશોદાબેન 17 વર્ષના હતા ત્યારે એના લગ્ન કરવામાં આવ્યા હતા. પરંતુ લગ્ન પછી તે બંને એકબીજા સાથે રહ્યા નથી અને મોદીએ પોતાની પત્ની જશોદાબેનને એવું કહીને છોડી દીધા હતા કે તેને દેશની સેવા કરવી છે. આ ઉપરાંત જશોદાબેનનું કહેવું એવું પણ છે કે મોદીએ તેને એકવાર એવું પણ કહ્યું હતું કે હું પૂરો દિવસ પૂરા દેશમાં યાત્રા કરીશ, જ્યાં જવું હશે ત્યાં જઈશ, તો તમે મારી સાથે ક્યાં ક્યાં આવશો? મીડિયા સાથે વાત કરતા જશોદાબેને કહ્યું હતું કે જ્યારે મોદીએ તેમને યાદ કર્યા ત્યારે તેમને ખૂબ જ સારું લાગ્યું હતું. તેમને મળવાના પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે જ્યારે પણ સમય આવશે ત્યારે હું તેને જરૂર મળીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે ખૂબ વ્યસ્ત હોય છે. આ મોદી સાથે એ વડાપ્રધાનની વાતચીત છેલ્લી જાન્યુઆરીમાં થઈ હતી, 1977માં થઈ હતી. પછી કોઈ પણ વાતચીત થઈ નથી. જશોદાબેનને નરેન્દ્ર મોદી સાથેના તમામ સમાચાર ટીવી અને અખબારો દ્વારા મળે છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, સાથે એ પણ જણાવ્યું હતું કે જો નરેન્દ્ર મોદી આજે પણ મને બોલાવી લે તો હું આજે પણ તેની સાથે જવા માટે તૈયાર છું. આ ઉપરાંત એમણે એ પણ જણાવ્યું હતું કે એમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું તમે નરેન્દ્ર મોદીને આજે પણ ચાહો છો? ત્યારે જશોદાબેને જવાબમાં કહ્યું હતું કે આજે પણ મને એટલો જ પ્રેમ છે અને આજે પણ બોલાવે તો આજે પણ જવા માટે તૈયાર છું. આ નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલી આ બાબતો વિશે તમને પહેલાં ખબર નહીં હોય. તમે જાણતા હતા કે નરેન્દ્ર મોદીના લગ્ન થઈ ગયા હતા? અને શું તમને ખબર છે કે આજે જશોદાબેન અને નરેન્દ્ર મોદી અલગ અલગ જીવન જીવી રહ્યા છે? ત્યારે દોસ્તો, આ માહિતી તમને પસંદ આવી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડીયોઝ નિહાળવા માટે આ વિડીયો પર પહેલીવાર આવ્યા છો, ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને આ વિડીયોને દરેક ગ્રુપમાં શેર કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.